Hello student, welcome back to the lecture series of electronics components and circuits. ગયા વિડીયોની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે વોલ્ટેજ રેગ્યુલેટર શું છે અને વોલ્ટેજ રેગ્યુલેટરની રિક્વાયરમેન્ટ શું કામ છે. અમુક એવા સ્પેસિફિક એપ્લિકેશન છે જેના સર્કિટમાં કોન્સ્ટન્ટ ડીસી વોલ્ટેજની રિક્વાયરમેન્ટ હોય છે. ઓકે, તો સિમ્પલ જો તમે રેક્ટિફાયર અને ફિલ્ટરનો યુઝ કરશો તો તમને જે ડીસી વોલ્ટેજ મળે છે એની અંદર થોડું ઘણું ફ્લક્ચ્યુએશન જોવા મળે છે. ઓકે, અને એ સિગ્નલ કંઈક તમને આ ટાઈપનું જોવા મળશે જેની અંદર માઇનર ફ્લક્ચ્યુએશન હશે. ઓકે, તો આ ફ્લક્ચ્યુએશનને રિમૂવ કરવા માટે આપણે વોલ્ટેજ રેગ્યુલેટર્સ યુઝ કરી શકીએ છીએ અને એની અંદર કયા કયા રીઝન છે આ ફ્લક્ચ્યુએશન આવવાના એ પણ ડિસ્કસ કર્યું હતું. આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરશું કે કઈ રીતે વોલ્ટેજ રેગ્યુલેટરનો યુઝ કરીને આપણે આ જે ફ્લક્ચ્યુએશન વાળા વોલ્ટેજ છે એને કોન્સ્ટન્ટ ડીસીમાં કન્વર્ટ કરી શકીએ. તો એ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે બેઝિક 3 મેથડ છે. એક તો ઝેનર ડાયોડનો યુઝ કરીને, બીજી મેથડ છે શન્ટ ટાઈપ ઓફ વોલ્ટેજ રેગ્યુલેટર યુઝ કરીને અને ત્રીજી મેથડ હતી સિરીઝ ટાઈપ વોલ્ટેજ રેગ્યુલેટર યુઝ કરીને. તો અહીંયા આપણે જે ફર્સ્ટ મેથડ છે ઝેનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર એનો યુઝ કરશું અને એનો યુઝ કરીને જે ફ્લક્ચ્યુએશનવાળા ડીસી વોલ્ટેજ છે એને કોન્સ્ટન્ટ ડીસીમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરશું અને જોઈશું કે આનો એડવાન્ટેજીસ શું છે અને એના ડિસએડવાન્ટેજીસ શું છે. ઓકે, તો જે ફ્લક્ચ્યુએશન વાળું વોલ્ટેજ સિગ્નલ છે એ આપણે અહીંયા વી ઇન તરીકે યુઝ કરશું. જે ફિલ્ટરનું આઉટપુટ આવે છે એ આપણે આ સર્કિટની અંદર અપ્લાય કરશું. અહીંયા એક સિરીઝ રેઝિસ્ટર યુઝ કર્યો છે અને લોડની સાથે પેરેલલમાં એક ઝેનર ડાયોડ કનેક્ટ કરી દીધો છે. ઝેનર ડાયોડ શું છે, કઈ રીતે વર્ક કરે છે, એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય છે એના ઉપર મેં અલગથી એક વિડીયો બનાવ્યો છે. જો તમને ના ખબર હોય તો એ વિડીયો એક વાર જોઈ લો તો તમને આઈડિયા આવી જશે કે ઝેનર ડાયોડનું વર્ક કઈ રીતે હોય છે. ઓકે, અહીંયા આપણે જોઈશું કે આ ઝેનર ડાયોડ છે કઈ રીતે આ જે ફ્લક્ચ્યુએશન છે એને રિમૂવ કરવા માટે યુઝ થાય છે. વોલ્ટેજ રેગ્યુલેટરનો બેઝિક જે યુઝ છે એ જ છે કે અહીંયા જે આ તમને ફ્લક્ચ્યુએશન જોવા મળે છે, વોલ્ટેજ વધઘટ થાય છે એને કોન્સ્ટન્ટ ડીસીમાં કન્વર્ટ કરવા. એટલે આઉટપુટ વોલ્ટેજ છે વીઓ છે એ આપણને કોન્સ્ટન્ટ મળવો જોઈએ. તો એ જ આ સર્કિટનું ફંક્શન છે, વોલ્ટેજ રેગ્યુલેટરનું ફંક્શન છે કે અહીંયા જે વોલ્ટેજ મળે છે કોન્સ્ટન્ટ 12 વોલ્ટની રિક્વાયરમેન્ટ હોય તો પ્લસ 12 વોલ્ટ છે એ તમને કન્ટિન્યુઅસ મળ્યા કરે. ઓકે, તો આ વીઓ આઉટપુટ વોલ્ટેજ વીઓને કોન્સ્ટન્ટ રાખવા માટે આ ડાયોડ કઈ રીતે ઝેનર ડાયોડ વર્ક કરે છે એના વિશે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરશું. તો આ વી ઇન છે એ વી ઇન થશે મારા ઇનપુટ વોલ્ટેજ. આ જે વીઓ છે એ છે આપણા આઉટપુટ વોલ્ટેજ. તો વીઓ આઉટપુટ વોલ્ટેજ છે. આઈએલ ઇન્ડિકેટ કર્યું છે. આ આઈએલ છે એ લોડ કરંટ છે. આઈઝેડ, આ જે આઈઝેડ ઇન્ડિકેટ કર્યું છે એ છે ઝેનર કરંટ. ઝેનર ડાયોડમાંથી જે કરંટ ફ્લો થશે એને આપણે આઈઝેડ નામ આપ્યું છે. ઓકે, આઈએસસી, આઈએસસી આ જે કરંટ છે એ છે ટોટલ કરંટ જેટલો ઝેનર ડાયોડમાં જાય છે પ્લસ જે અહીંયા લોડ કરંટ છે. તો અહીંયા આપણે એડિશન કરશું ઝેનર કરંટ પ્લસ લોડ કરંટ. ઓકે, તો એ થશે ટોટલ કરંટ ઓર સિરીઝ કરંટ. ઓકે, આરએસસી, આ જે આરએસસી છે એ છે સિરીઝ રેઝિસ્ટન્સ. અને આ જે છે આરએલ એ છે લોડ રેઝિસ્ટન્સ. તો આ સર્કિટના દરેક પેરામીટર આપણે લખી લીધા છે. હવે જે ઇનપુટ વોલ્ટેજ છે એ ઇનપુટ વોલ્ટેજની વેલ્યુ જોઈ લઈએ. ઇનપુટ વોલ્ટેજ અહીંયા શું છે તો કે ઇનપુટ વોલ્ટેજ છે વી ઇન. તો વી ઇન કઈ રીતે ડિવાઈડ થાય છે તો કે અહીંયા બે તમારી પાસે અલગ અલગ રેઝિસ્ટન્સ છે. એક છે સિરીઝ રેઝિસ્ટન્સ અને એક છે લોડ રેઝિસ્ટન્સ. તો જે આ વોલ્ટેજ છે એ તમને ખબર છે કે જ્યારે બે સિરીઝની અંદર રેઝિસ્ટર કનેક્ટ કરો છો તો એની અંદર બંનેની અંદર જે રેઝિસ્ટન્સની વેલ્યુ છે એના આધારે વોલ્ટેજ ડિવાઈડ થશે. તો આ જે ઇનપુટ વોલ્ટેજ છે એ બે પાર્ટમાં ડિવાઈડ થશે. એક છે એ થશે આ જે રેઝિસ્ટન્સ સિરીઝ રેઝિસ્ટન્સ છે એની અંદર અમુક વોલ્ટેજ ડ્રોપ થશે અને રિમેનિંગ વોલ્ટેજ છે લોડમાં ડ્રોપ થશે. ઓકે, તો અહીંયાના જે વોલ્ટેજ છે એ તમને સિમ્પલ ઓહમ્સ થિયરમ ખબર હોય તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, એનાથી તમને વોલ્ટેજ ડ્રોપ મળી જશે. તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. આઈ ટોટલ કરંટ કેટલો છે તો કે આઈએસસી જેટલો કરંટ એમાંથી ફ્લો થાય છે એ કરંટ આવી જશે અને આર તો કે એનો જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ. તો આઈ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. આ રીતે તમને સિમ્પલી એનો વોલ્ટેજ ડ્રોપ મળી શકશે. તો એ ફર્સ્ટ એક રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ થઈ ગયો. સેકન્ડ અહીંયા જે વોલ્ટેજ છે એને આપણે શું નામ આપ્યું છે તો કે આઉટપુટ વોલ્ટેજ વીઓ. ઓકે, તો આ જે લોડ રેઝિસ્ટન્સ છે એની અક્રોસના વોલ્ટેજ છે એને આપણે નામ આપી દઈએ વીઓ. તો આ રીતે આપણા જે ઇનપુટ વોલ્ટેજ છે એ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. હવે અહીંયા જે આ સિરીઝ કરંટ છે એની વેલ્યુ તમને ખબર છે. સિરીઝ કરંટ શું છે તો કે લોડ કરંટ પ્લસ ઝેનર કરંટ. ઓકે, તો એની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરી દઈએ. ઝેનર કરંટ પ્લસ લોડ કરંટ ઇન્ટુ આરએસસી, આ જે છે એ એઝ ઇટ ઇઝ છે પ્લસ
VO, તો VO એઝ ઇટ ઇઝ. તો આ થઈ ગયું તમારું ઇનપુટ વોલ્ટેજનું ઇક્વેશન. ઓકે, આપણે શું જોઈએ છે તો કે અહીંયા ઇનપુટ વોલ્ટેજમાં કોઈ પણ ચેન્જ આવે અથવા તો આ લોડ કરંટમાં કોઈ પણ ચેન્જ આવે તો એના લીધે આઉટપુટ વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. ઓકે, તો હવે સમજીએ કે આ બંનેની અંદર જો કાંઈ પણ ચેન્જીસ આવશે તો લોડ કરંટ કઈ રીતે કોન્સ્ટન્ટ રહેશે. આ ઝેનર ડાયોડ છે એ કઈ રીતે કામ કરશે કે જેના લીધે આ જે આઉટપુટ વોલ્ટેજ VO છે એ કોન્સ્ટન્ટ રહે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ જે આ આઉટપુટ વોલ્ટેજ છે એ બે રીતે વર્ક કરે છે. આઉટપુટ વોલ્ટેજ કેન બી ચેન્જ થઈ શકે છે. આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ V in અથવા તો જે તમારા એસી સપ્લાય છે એ સપ્લાયની અંદર ચેન્જ આવે છે તો એસી સપ્લાયના ચેન્જના લીધે તમારા આઉટપુટ વોલ્ટેજ ચેન્જ થઈ શકે છે અથવા તો આ જે લોડ કરંટ છે એ લોડ કરંટમાં ચેન્જ આવવાના લીધે તમારા આઉટપુટ વોલ્ટેજ ચેન્જ થઈ શકે છે. આ બંને રીઝન આપણે આના પહેલાના વિડીયોની અંદર ડિસ્કસ કર્યા હતા કે કઈ રીતે એસી સપ્લાય ચેન્જ થાય તો વોલ્ટેજ ચેન્જ થાય અથવા તો લોડ કરંટ ચેન્જ થાય તો કઈ રીતે VO ચેન્જ થઈ શકે. ઓકે, તો હવે આપણે શું જોવાનું છે કે આ બંને ચેન્જ થાય તો કઈ રીતે આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખી શકાય. ઓકે, તો ફર્સ્ટ ધારો કે અહીંયા ફર્સ્ટ કન્ડિશન એવી છે કે જેની અંદર લોડ કરંટ કોન્સ્ટન્ટ છે અને એસી સપ્લાય છે એ ચેન્જ થાય છે. તો અહીંયા આપણે લખી દઈએ કે IL લોડ કરંટ છે એ કોન્સ્ટન્ટ છે. ઓકે, અને એસી સપ્લાય ચેન્જ થાય છે તો એસી સપ્લાય કઈ રીતે ચેન્જ થશે તો કે એસી સપ્લાય છે એ ઇન્ક્રીઝ થઈ શકે છે અથવા તો એસી સપ્લાય છે એ ડિક્રીઝ થઈ શકે છે. આપણે આના પહેલાના વિડીયોની અંદર ડિસ્કસ કર્યું હતું કે સપ્લાય ચેન્જ થવાથી આઉટપુટમાં વોલ્ટેજ ચેન્જ થઈ શકે. તો બે કન્ડિશન હોઈ શકે, એસી સપ્લાય કાં તો ઇન્ક્રીઝ થશે કાં તો એસી સપ્લાય છે એ ડિક્રીઝ થશે. જો એસી સપ્લાય ઇન્ક્રીઝ થશે તો આ જે સિરીઝ કરંટ છે એ સિરીઝ કરંટ શું થશે તો કે સપ્લાય ઇન્ક્રીઝ થવાથી આ કરંટ છે એ ઇન્ક્રીઝ થશે. તો અહીંથી આગળ જશો તો તમારો સિરીઝ કરંટ છે ISC એ પણ ઇન્ક્રીઝ થશે. ઓકે, જો કરંટ ઇન્ક્રીઝ થશે ISC કરંટ ઇન્ક્રીઝ થશે તો આની અંદર વોલ્ટેજ ડ્રોપ છે એ પણ ઇન્ક્રીઝ થશે કારણ કે એનો વોલ્ટેજ ડ્રોપ શું છે વોલ્ટેજ ડ્રોપ છે ISC ઇન્ટુ RSC. જો ISC ઇન્ક્રીઝ થશે તો આ આખો જે વોલ્ટેજ ડ્રોપ છે એ પણ ઇન્ક્રીઝ થશે. તો નેક્સ્ટ સ્ટેપ શું લખશું તો કે વોલ્ટેજ ડ્રોપ યાની કે ISC RSC બંનેનું મલ્ટિપ્લિકેશન છે વોલ્ટેજ ડ્રોપ એટલે તો એ પણ ઇન્ક્રીઝ થશે. જો એ ઇન્ક્રીઝ થશે તો તમારો આઉટપુટ વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ રહેશે. તો અહીંયા જે એસી સપ્લાય છે એ ઇન્ક્રીઝ થાય છે તો સિરીઝ કરંટ ઇન્ક્રીઝ થશે. સિરીઝ કરંટ ઇન્ક્રીઝ થશે તો વોલ્ટેજ ડ્રોપ સિરીઝ રેઝિસ્ટન્સનો ઇન્ક્રીઝ થશે અને જો એ ઇન્ક્રીઝ થશે તો આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, તો ફર્સ્ટ થિંગ આ રીતે થશે. સેકન્ડ થિંગ છે કે જો એસી સપ્લાય ડિક્રીઝ થશે, જો એસી સપ્લાય ડિક્રીઝ થશે તો ઓપોઝિટ કન્ડિશન સિરીઝ કરંટ પણ ડિક્રીઝ થશે કારણ કે એ સિરીઝ છે તો કરંટ સપ્લાય ઘટશે તો કરંટ પણ ઘટી જશે. જો કરંટ ઘટશે તો ફરી વખત ISC વોલ્ટેજ ડ્રોપ છે ISC ઇન્ટુ RSC એ પણ ડિક્રીઝ થશે. જો એ ડિક્રીઝ થશે તો ફરી વખત VO છે એ એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ જ રહેશે, એની અંદર કોઈ ચેન્જ આવશે નહીં. ઓકે, તો આ રીતે અહીંયા જે વોલ્ટેજ છે એ ચેન્જ થવાના લીધે તમારો વોલ્ટેજ ડ્રોપ છે સિરીઝ રેઝિસ્ટન્સમાં જે વોલ્ટેજ ડ્રોપ છે એ વધઘટ થશે કારણ કે જો ચેન્જ થશે સપ્લાય તો આ V ઇન ફિલ્ટરનો આઉટપુટ છે એ ચેન્જ થશે. ફિલ્ટરનો આઉટપુટ ચેન્જ થશે તો અહીંયાનો સિરીઝ કરંટ ચેન્જ થશે. સિરીઝ કરંટ ચેન્જ થવાનું રીઝન શું છે તો કે અહીંયા આપણે જે રેઝિસ્ટન્સ સિરીઝ રેઝિસ્ટન્સ અને લોડ રેઝિસ્ટન્સ રાખ્યા છે એ બંને ફિક્સ છે. ઓકે, એ વેરી થઈ શકતા નથી. તો વેરી શું થઈ શકે તો કે એની અંદરનો કરંટ. તો વોલ્ટેજ ચેન્જ થશે તો કરંટ ચેન્જ થશે, કરંટ ચેન્જ થશે તો વોલ્ટેજ ડ્રોપ ચેન્જ થશે, વોલ્ટેજ ડ્રોપ ચેન્જ થશે તો આઉટપુટ વોલ્ટેજ એઝ ઇટ ઇઝ તમને કોન્સ્ટન્ટ ફરી વખત મળી જશે. તો પહેલી કન્ડિશન આ થઈ. સેકન્ડ કન્ડિશન, જો આ લોડ કરંટ છે લોડ કરંટ કોન્સ્ટન્ટ હોય, સેકન્ડ કન્ડિશન. ઓકે, સેકન્ડ કન્ડિશન. પહેલી કન્ડિશનની અંદર આપણે શું કર્યું તો કે લોડ કરંટને કોન્સ્ટન્ટ કરી દીધો. તો સેકન્ડ કન્ડિશનની અંદર હવે જે સપ્લાય વોલ્ટેજ ચેન્જ થવાના લીધે આઉટપુટ વોલ્ટેજ ચેન્જ થતું હતું એને કોન્સ્ટન્ટ કરી દઈએ અને લોડ કરંટ ચેન્જ કરીએ. સપ્લાય વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એ ચેન્જ નહીં થાય. ઓકે, તો સપ્લાય વોલ્ટેજ કોન્સ્ટન્ટ થઈ ગયા છે. તો વેરી શું થઈ શકે છે તો કે લોડ કરંટ IL ઇન્ક્રીઝ થઈ શકે છે ઓર IL ડિક્રીઝ થઈ શકે છે. ઓકે, તો ફર્સ્ટ કન્ડિશન જોઈએ. જો લોડ કરંટ ઇન્ક્રીઝ થશે તો શું થશે? જો લોડ કરંટ ઇન્ક્રીઝ થશે તો લોડ કરંટ પ્લસ ઝેનર કરંટ બંનેનું એડિશન કરશો તો તમને સિરીઝ કરંટ મળી જાય છે. આપણે અહીંયા ઇક્વેશન લખ્યું જ છે ઓલરેડી. ઓકે, કે લોડ કરંટ પ્લસ ઝેનર કરંટ કરો છો તો સિરીઝ કરંટ મળે છે. સપ્લાય કોન્સ્ટન્ટ છે એનો મતલબ કે સિરીઝ કરંટ પણ કોન્સ્ટન્ટ જ હશે.
ઓકે, જો સપ્લાય કોન્સ્ટન્ટ છે, વોલ્ટેજ ચેન્જ નથી કરતા, તો સિરીઝ કરંટ પણ કોન્સ્ટન્ટ હશે. જો લોડ કરંટ ઇન્ક્રીઝ થશે તો શું થશે? આ તો કોન્સ્ટન્ટ છે, તો ડિક્રીઝ કોણ થશે? તો કે ઝેનર કરંટ ડિક્રીઝ થશે. તો નેક્સ્ટ સ્ટેપ અહીંયા શું મળશે? તો કે તો ઝેનર કરંટ છે એ ડિક્રીઝ થશે. જો ઝેનર કરંટ ડિક્રીઝ થાય છે તો આ જે વોલ્ટેજ ડ્રોપ છે એ વોલ્ટેજ ડ્રોપ કેવો રહેશે? તો કે વોલ્ટેજ ડ્રોપ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, તો વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. જો વોલ્ટેજ ડ્રોપ કોન્સ્ટન્ટ રહેશે તો હમણાં જ આપણે અહીંયા ઇક્વેશન એક લખ્યું હતું કે ઇનપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ISC ઇન્ટુ RSC વોલ્ટેજ ડ્રોપ, આ થઈ ગયો વોલ્ટેજ ડ્રોપ, પ્લસ આ જે લોડનો જે વોલ્ટેજ છે એ થશે VO. જો આ વોલ્ટેજ ડ્રોપ કોન્સ્ટન્ટ રહેશે તો આ આઉટપુટ વોલ્ટેજ પણ કોન્સ્ટન્ટ રહેશે. તો અહીંયા ઝેનરનું ફંક્શન શું થયું? જો લોડ કરંટ ઇન્ક્રીઝ થાય છે તો ઝેનર છે એ ઓછો કરંટ ખેંચવાનું શરૂ કરશે. ઓકે, કરંટ એ ઓછો યુઝ કરશે. ઓકે, તો એના લીધે વોલ્ટેજ ડ્રોપ છે એ કોન્સ્ટન્ટ રહેશે. જો વોલ્ટેજ ડ્રોપ કોન્સ્ટન્ટ રહેશે તો આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, કારણ કે ઇનપુટ વોલ્ટેજ તો ઓલરેડી કોન્સ્ટન્ટ હતા. નેક્સ્ટ, જો લોડ કરંટ ડિક્રીઝ થાય છે, જો લોડ કરંટ ડિક્રીઝ થશે તો ઝેનર છે એ કરંટ વધારે યુઝ કરવાનું ચાલુ કરી દેશે. ઓકે, તો ઝેનર જેટલો વધારે કરંટ યુઝ કરશે એટલો જ લોડ કરંટ છે એ ડિક્રીઝ થતો જશે. અથવા એવું કહી શકો કે જેટલો લોડ કરંટ ડિક્રીઝ થશે એટલો જ ઝેનર કરંટ છે એ ઇન્ક્રીઝ થશે. જો ફરી વખત ઝેનર કરંટ છે એ વધારે યુઝ કરશે તો અલ્ટિમેટ જે ટોટલ કરંટ હતો એ કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. તો સિરીઝ કરંટ કોન્સ્ટન્ટ રહેશે તો સિરીઝ રેઝિસ્ટન્સની અંદર જે વોલ્ટેજ ડ્રોપ હતો એ ડ્રોપ કેવો રહેશે? ડ્રોપ ફરી વખત કોન્સ્ટન્ટ થઈ જશે. જો વોલ્ટેજ ડ્રોપ અહીંયા કોન્સ્ટન્ટ છે તો આઉટપુટ વોલ્ટેજ શું થશે? આઉટપુટ વોલ્ટેજ ફરી વખત તમને જે હતા એના એ જ કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ મળતા રહેશે. ક્લિયર? તો આ રીતે આ જે ઝેનર ડાયોડ છે એનો યુઝ કરીને જે આઉટપુટ વોલ્ટેજ છે એને તમે કોન્સ્ટન્ટ રાખી શકો. અહીંયા ઇનપુટની અંદર કાંઈ પણ ફ્લક્ચ્યુએશન આવે છે, સપ્લાયના લીધે ચેન્જ આવે છે અથવા તો લોડ કરંટના લીધે ચેન્જીસ આવે છે, તો અહીંયા એક ખાલી તમે લોડની પેરેલલમાં એક ઝેનર લગાડી દેશો તો એ વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખવામાં હેલ્પ કરશે. ઓકે, જો વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે કે વોલ્ટેજ ડિક્રીઝ થશે તો લોડ ની સાથે જે આ સિરીઝ રેઝિસ્ટન્સ છે એની અંદર વોલ્ટેજ છે એ વધઘટ થશે અને એના લીધે આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહેશે. જો કરંટની અંદર વેરિએશન આવે છે તો અહીંયા જે આ ઝેનર યુઝ કર્યો છે એ ઝેનરની અંદર કરંટ વધઘટ થશે. એના લીધે ટોટલ જે સિરીઝ કરંટ છે એ કોન્સ્ટન્ટ રહેશે. જો સિરીઝ કરંટ કોન્સ્ટન્ટ રહેશે તો બંનેનો મલ્ટિપ્લિકેશન એટલે કે વોલ્ટેજ ડ્રોપ છે એ તમને કોન્સ્ટન્ટ મળશે. જો વોલ્ટેજ ડ્રોપ કોન્સ્ટન્ટ છે તો આઉટપુટ વોલ્ટેજ પણ કોન્સ્ટન્ટ જ રહેશે. તો આ થઈ ગઈ સેકન્ડ કન્ડિશન. આ રીતે તમે ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટરનો યુઝ કરીને જે ફ્લક્ચ્યુએશન વાળા વોલ્ટેજ છે, ફિલ્ટરનું આઉટપુટમાં થોડું ઘણું જે ફ્લક્ચ્યુએશન હતું એને કોન્સ્ટન્ટ બનાવી શકો અને લોડમાં અપ્લાય કરી શકો છો. ઓકે, તો આના અમુક લિમિટેશન્સ છે કે અમુક કન્ડિશનની અંદર આ જે ઝેનર ડાયોડ બેઝડ વોલ્ટેજ રેગ્યુલેટર છે એ યુઝ નથી કરી શકાતું. તો એ કઈ લિમિટેશન છે? તો કે અહીંયા આપણે 3 કન્ડિશન જોઈ હતી કે જ્યારે વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ છે ચેન્જ થાય છે. ફર્સ્ટ કન્ડિશન હતી સપ્લાય વોલ્ટેજ ચેન્જ થવાના લીધે, સેકન્ડ કન્ડિશન હતી લોડ કરંટના લીધે અને થર્ડ કન્ડિશન હતી ટેમ્પરેચરના ચેન્જના લીધે. તો અહીંયા આ ઝેનર ડાયોડ તમે યુઝ કરો છો એનાથી ટેમ્પરેચર ચેન્જ, એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર ચેન્જ થશે તો એનાથી જે વોલ્ટેજ ચેન્જ આવે છે, ફ્લક્ચ્યુએશન આવે છે એ તમે ઝેનરનો યુઝ કરો તો એનાથી કંઈ ફેર પડશે નહીં. ઓકે, તો જે ટેમ્પરેચરની સેન્સિટિવિટી હતી એ અહીંયા તમે રિમૂવ કરી શકતા નથી, એ આની લિમિટેશન હતી. બીજું, જે તમે ઝેનર ડાયોડ યુઝ કરો છો એ ઝેનર ડાયોડની અંદર કરંટ ચેન્જ થાય છે, કરંટ ચેન્જ થાય છે એની સાથે એમાં પાવર લોસ થાય છે અને પાવર લોસ થવાના લીધે જે આ આપણે ઝેનર ડાયોડ બેઝડ વોલ્ટેજ રેગ્યુલેટર યુઝ કરીએ છીએ એની એફિશિયન્સી રિડ્યુસ થશે. કારણ કે પાવર અહીંયા વધારે યુઝ થશે એટલી જ એની એફિશિયન્સી છે રિડ્યુસ થતી જશે. ઓકે, વોલ્ટેજ રેગ્યુલેશન છે એટલું બધું પરફેક્ટ તમને નહીં મળે કારણ કે એક તમે ઝેનર ડાયોડ યુઝ કરો છો તો એનાથી એટલો બધો સ્ટેબલ વોલ્ટેજ તમને કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળશે નહીં. ઓકે, અને પાવર ડિસિપેશન છે એ અહીંયા કન્ટિન્યુઅસ તમને જોવા મળે છે. જો લોડ કરંટ છે એ જેમ જેમ ઘટતો જશે, મિનિમમ થતો જશે, એમ ઝેનર કરંટ છે ઇન્ક્રીઝ થતો જશે અને જેટલો ઝેનર કરંટ ઇન્ક્રીઝ થશે એટલો જ ઝેનર ડાયોડની અંદર વોલ્ટેજ પાવર ડિસિપેશન છે એ ઇન્ક્રીઝ થતું જશે અને જેટલું પાવર ડિસિપેશન ઝેનરમાં થશે એટલી જ એફિશિયન્સી છે રિડ્યુસ થતી જશે. તો આ છે ઝેનર ડાયોડની અમુક એવી લિમિટેશન્સ કે જેનાથી વોલ્ટેજ રેગ્યુલેશન છે એ બહુ સારી કન્ડિશન, બહુ સારા લેવલનું કમ્પ્લીટ થતું નથી. ઓકે, પુઅર રેગ્યુલેશન, વોલ્ટેજ રેગ્યુલેશન કહી શકાય. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કર્યું કે બેઝિક એક ઝેનર ડાયોડનો યુઝ કરીને કઈ રીતે વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખી શકાય. નેક્સ્ટ વિડીયોની અંદર એક અલગ ટાઈપનું વોલ્ટેજ રેગ્યુલેટર છે એ આપણે ડિસ્કસ કરશું.